ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ફિઝિક્સ અને આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત આપણું ચાલુ રહ્યું છે. લેક્ચર નંબર 14 લાસ્ટ ટાઈમ જે આપણે ટોપિક જોયો અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ, એ ઉપરાંત શ્રેણી સમાંતર મિશ્રણમાં હોય તો જટિલ જોડાણ માટે અવરોધ કઈ રીતે શોધવા, એક સામાન્ય સૂત્રની વાત કરીએ તો શ્રેણીમાં જોડાય તો અવરોધ વધારે થાય R1 R2 up to Rn, અને સમાંતરમાં જોડાય તો અવરોધ પરિણામી અવરોધ ઘટે છે. એવું કહેવાય કે મોટામાં મોટા કરતા મોટો અવરોધ બને શ્રેણીમાં, અને સમાંતરમાં નાનામાં નાના કરતા નાનો અવરોધ બને. દાખલા તરીકે એક અવરોધ 5 છે અને બીજો અવરોધ 10. મિત્રો બંને જો શ્રેણીમાં જોડાય તો 15 થયો, તો એ 10 કરતા બી મોટો થયો કે નહીં? તો શું બોલી શકાય? મોટામાં મોટા કરતા પણ મોટો. પણ જો 5 અને 10 ને સમાંતરમાં જોડીએ મિત્રો, તો તમારો પરિણામી અવરોધ એ 5 કરતા પણ નાનો બનશે. મતલબ કે નાનામાં નાના કરતા પણ નાનો થશે. તો આ એક બે સેન્ટેન્સ જરા યાદ રાખજો. ફરી પાછું, શ્રેણીમાં અવરોધ મોટામાં મોટા કરતા મોટો બનશે અને સમાંતરમાં અવરોધ નાનામાં નાના કરતા નાનો બનશે. ઠીક છે? તો આજનો આપણો લેક્ચર નંબર 14 ની અંદર 3.11 આપણે જોવાનો છે. મિત્રો આજે પ્રશ્ન છે, આજનો પ્રશ્ન એક ખૂબ જ અગત્યનું JEE અને નીટ માટે, અને ખાસ કરીને નીટના સ્ટુડન્ટ માટે MCQ માટે વપરાતું ખાસ આજનું સૂત્ર છે. અને 3 શબ્દો આપણા માટે ખૂબ જરૂરી છે, અને એ શબ્દ છે વિદ્યુત કોષ, અને એ કોષનું EMF. નંબર 2, કોષનો આંતરિક અવરોધ. મિત્રો આની અંદર હજુ પણ એક વધારાનો શબ્દ આપણે એડ કરી શકીએ, અને એ શબ્દ છે ટર્મિનલ વોલ્ટેજ. 4 શબ્દ આપણે સમજવાના છે. પર એકવાર વિદ્યુત કોષ, આ વિદ્યુત કોષની પ્રોપર્ટી 3: EMF, આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ. સમજીએ. પહેલા તો વિદ્યુત કોષ કોને કહેવાય? ઓકે, તો મિત્રો અહીંયા મેં ખાલી આટલું લખી રાખેલું છે કે આકૃતિનું વર્ણન. મિત્રો તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે, સોરી જે દર્પણ, તેમાં આકૃતિ આપેલી છે અને થોડુંક તેનું વર્ણન બી કરેલું છે. કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ. અને આ ઇલેક્ટ્રોલાઇટ્સ ની અંદર ઇલેક્ટ્રોનને ડુબાડવાથી બનતી રચના એટલે વિદ્યુત કોષ. તમારી સામે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ એક વિદ્યુત કોષ છે. આ વિદ્યુત કોષની અંદર એક વિદ્યુત દ્રાવણ છે, એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ છે, અને તેમાં 2 ઇલેક્ટ્રોડ ને ડુબાડવામાં આવેલા છે. ઓકે, આ 2 ઇલેક્ટ્રોડ, આ ઇલેક્ટ્રોડ A અને આ બીજો ઇલેક્ટ્રોડ B છે. અચ્છા, હવે આની અંદર નહીં જાઓ કે આ દ્રાવણ કયું છે, એ તો જુદા જુદા પ્રકારના વિદ્યુત કોષ પર આધાર રાખશે, જે તમે કેમિસ્ટ્રીમાં ભણશો. આપણા જૂના સિલેબસની અંદર આવા ડેનિયલ કોષ અને લેક્લાન્સે કોષ માટેની સમજૂતી હતી, પણ હવે આ NCERT ની અંદર તે નીકળી ગયેલા છે. આપણે તેની અંદર ડિટેલમાં જવાનું થતું નથી. આપણી પાસે એક વિદ્યુત કોષ છે. ઓકે, કે તેની અંદર કોઈ વિદ્યુત દ્રાવણ છે, 2 ઇલેક્ટ્રોડ છે. શું થશે? તો કે અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. આ રાસાયણિક પ્રક્રિયા થવાથી કોઈ એક ઇલેક્ટ્રોડ ધન બનશે અને કોઈ બીજો ઇલેક્ટ્રોડ એ ઋણ બનશે. મિત્રો ઓકે, શું કીધું? કોઈ એક ઇલેક્ટ્રોડ કેવો બનશે? ધન બનશે, અને કોઈ બીજો ઇલેક્ટ્રોડ કેવો બનશે? ઋણ બનશે. પડી સમજ? ઓકે, ચાલો હવે અહીંયા આ એક ઇલેક્ટ્રોડ A કહીએ અને આ ઇલેક્ટ્રોડ ને આપણે B કહીએ. બરાબર છે? ઓકે, તો હવે બહારથી પરિપથમાં અવરોધ R ને જોડેલો છે, પણ અત્યારે અવરોધ R ને ધ્યાનમાં નહીં લો. શું કહે છે? અવરોધ R ને હાલ આપણે ધ્યાનમાં લેવાનો થતો નથી. બરાબર છે? તો આ આપણો રાસાયણિક કોષ થયો. આ રાસાયણિક કોષની અંદર વિદ્યુત દ્રાવણ થયું. આ A અને B આપણા 2 ઇલેક્ટ્રોડ થયા. ઓકે, ચાલો શું કહે છે? જો A અને દ્રાવણ વચ્ચેનો પીડી. મિત્રો આપણો જે કોષ છે ને, એ સંતુલિત અવસ્થામાં હોય. અહીંયા 3 પીડી થશે. એક પીડી A નો, બીજો પીડી
બી નો અને ત્રીજો પીડી દ્રાવણનો, પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન, બરાબર છે। ફરી પાછું આ તમે આકૃતિ જુઓ છો, આમાં પીડી કેટલા હશે? 3। એક કોનો? દ્રાવણનો, બીજો કોનો? ઇલેક્ટ્રોડ A નો, ત્રીજો કોનો? ઇલેક્ટ્રોડ B નો। ઓકે, તો આ A અને દ્રાવણ, આ બંને વચ્ચેનો પીડી, જો શું કહે છે, A અને દ્રાવણ બંને વચ્ચેનો પીડી ધારી લો કે V+ છે। જો V+ એક સંજ્ઞા લીધી છે આપણે, ઓકે, ચલો, તો આ પીડી V+ થયો, સમજમાં આવી વાત? ફરી પાછો આ પીડી કોનો થયો? હા, જો દ્રાવણ જે છે ને, દ્રાવણ તો ઘણું બધું મોટું છે, આપણો કોષ સંતુલિત અવસ્થામાં હોય, આપણો કોષ સંતુલિત અવસ્થામાં હોય તો આ સમગ્ર દ્રાવણમાં સ્થિતિમાન અચળ હશે। એમસીક્યુમાં ખાસ ધ્યાન રાખજો કે રાસાયણિક કોષમાં જે દ્રાવણ છે તેનું સ્થિતિમાન અચળ હશે। ઓકે, તો આ દ્રાવણ અને એ વચ્ચેનો પીડી V+ છે। ક્લિયર? ઓકે, એ જ રીતે અહીંયા હું તમને માર્ક કરી આપું છું, A અને દ્રાવણ વચ્ચેનો પીડી કેટલો છે? V+ છે। ઓકે, ચાલો હવે આ B અને દ્રાવણ વચ્ચેનો પીડી, હા, આ B અને દ્રાવણ, તો એ બંને વચ્ચેનો પીડી, આ B અને દ્રાવણ વચ્ચેનો પીડી એ મિત્રો -V- છે, એટલે આપણી સંજ્ઞા V- છે અને એ પોતે ઋણ હશે, એટલે મેં અહીંયા જો V- > 0 એવું લખેલું છે, એટલે આ V- એ ધન છે અને એની આગળ ઋણ નિશાની લાગી। પડી સમજ? ફરી પાછું રિપીટ કરું, A અને દ્રાવણ વચ્ચેનો પીડી ધન છે, B અને દ્રાવણ વચ્ચેનો પીડી ઋણ છે। ફરી પાછું, A અને દ્રાવણ વચ્ચેનો પીડી ધન છે જે V+ છે, B અને દ્રાવણ વચ્ચેનો પીડી ઋણ છે જે V- અને એ પોતે માઈનસ છે। ક્લિયર? ઓકે, વધી આગળ, ચાલો, તો હવે આપણો પ્રશ્ન અહીંયા એ થાય છે કે વિદ્યુત પ્રવાહ પસાર ન થાય ત્યારે, શું કીધું? વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, મતલબ કે આ અવરોધ જોડેલો નથી। પડી સમજ? આ અવરોધ તમે આકૃતિમાં આ ભાગને એવોઇડ કરો તો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। તમારી પાસે ક્યાં જે કોષ હોય, તમે જ્યાં સુધી સર્કિટ નહીં જોડો પ્રવાહ પસાર નથી થવાનો, તો કોષ વપરાવાનો જ નથી। ક્લિયર? તો હાલ મેં અવરોધ જોડેલો નથી, એટલે કે પ્રવાહ પસાર ન થાય ત્યારે શું હશે? તો કે P અને N વચ્ચેનો પીડી, શું કહે છે મિત્રો અહીંયા આપણને? P અને N વચ્ચેનો પીડી, એટલે આ ટર્મિનલ P અને આ ટર્મિનલ N, આ બંને વચ્ચેનો પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ। મિત્રો આ બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ બે આવી ગયા, એક તો A અને દ્રાવણ, બીજું B અને દ્રાવણ। ક્લિયર? તો મિત્રો આપણી પાસે જે પીડી છે એ બંનેનો ડિફરન્સ કરીશું, તો A અને દ્રાવણ વચ્ચે કેટલો? V+, B અને દ્રાવણ વચ્ચે કેટલો? V- અને બંનેનો તફાવત એટલે કે આ માઈનસ। વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે P અને N વચ્ચેનો પીડી, મતલબ કે અવરોધ R નથી, આ બાજુનો છેડો આ P અને આ છેડો N। મિત્રો એક વાત તમે અહીંયા સમજી શકો છો કે આ બંને વચ્ચેનો પીડી એટલે કે આ બંને વચ્ચેનો જે પીડી છે તે A અને દ્રાવણ વચ્ચેનો પીડી, B અને દ્રાવણ વચ્ચેનો પીડી, એ બંનેનો તફાવત, પીડી નો મતલબ પોટેન્શિયલ ડિફરન્સ થાય છે મિત્રો। P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો મિત્રો મારે આ બંનેનો તફાવત કરવો પડશે, V+ - તો કે આ -V-
એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો મિત્રો આ તફાવત એ v પ્લસ v માઈનસ થશે આ તફાવત કોનો થયો તફાવત તો કે v પ્લસ v માઈનસ ફરી પાછું ક્લેરિફિકેશન કરું છું અવરોધ જોડેલો નથી પ્રવાહ પસાર થતો નથી એ વખતે બંને ટર્મિનલ P અને N વચ્ચેનો તફાવત v પ્લસ v માઈનસ છે તમારી જાણકારી માટે જણાવું આ v પ્લસ એટલે A અને દ્રાવણ વચ્ચેનો PD v માઈનસ એટલે B અને દ્રાવણ વચ્ચેનો PD પણ એ માઈનસ છે ઓકે અને v પ્લસ v માઈનસ એટલે P અને N એટલે કે બંને ટર્મિનલ જ્યારે છૂટા હોય ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય મિત્રો આને શું કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન એટલે કે સર્કિટ ઓપન છે મતલબ કે તેમાંથી પ્રવાહ પસાર થતો નથી એ વખતનો પીડી અને મિત્રો આ વખતે જે પીડી મળે તેને કોષનું EMF કહેવાય આ પહેલો શબ્દ આપણે અહીંયા સમજ્યો તેને શું કહેવાય કોષનું EMF હવે આપણે કોષના EMF ની વ્યાખ્યા આપવા માટે જઈ રહ્યા છે મિત્રો તો આ આપણને EMF મળ્યો તો EMF નું સૂત્ર શું થશે v પ્લસ v માઈનસ ચાલો આટલી વાત તમારા મગજમાં ઉતરી ફરી એકવાર જણાવું આપણી પાસે આકૃતિમાં એક વિદ્યુત કોષ છે વિદ્યુત કોષ બે પ્રકારના હોય એક તો સૂકો કોષ હોય અને બીજો દ્રાવણ કોષ હોય આ દ્રાવણ કોષ છે કોઈ પણ વિદ્યુત દ્રાવણ તમારી પાસે અહીંયા હોઈ શકે છે અને તેની અંદર ઇલેક્ટ્રોડ હોઈ શકે છે અને રાસાયણિક પ્રક્રિયા થશે એક ઇલેક્ટ્રોડ ધન બનશે બીજો ઇલેક્ટ્રોડ ઋણ બનશે તમે તેને બહારથી અવરોધ સાથે જોડી દો તો તમને વિદ્યુત પ્રવાહ પસાર થતો દેખાશે મતલબ કે તેની અંદર આપણને વિદ્યુત ઊર્જા ક્રિએટ થઈ બરાબર છે હવે આ જે વિદ્યુત ઊર્જા આપણને કેવી રીતે મળે તો તેના માટેનો પહેલો શબ્દ આપણે EMF સમજીએ તો EMF માટે આપણી પાસે આ એક ઇલેક્ટ્રોડ A અને દ્રાવણ વચ્ચેનો PD V+ છે B અને દ્રાવણ વચ્ચેનો PD -V- છે P અને N વચ્ચેનો PD તો કે V+ + V- છે ગ્રેટર ધેન 0 છે ફરી એકવાર V+ એ પણ ગ્રેટર ધેન છે V- એ પણ ગ્રેટર ધેન 0 છે એ વાત અલગ છે કે આ તફાવત ધન છે અને આ તફાવત ઋણ છે માટે બંનેનો તફાવત પણ ધન થઈ ગયો ઓકે એટલે V++ V- ચલો અહીંયા સુધીનો મુદ્દો ક્લિયર હવે આપણે વ્યાખ્યા પર જઈએ શું કહી છે વ્યાખ્યા તમારી બુકની અંદર વ્યાખ્યા આપેલી છે હું અહીંયા બોલું છું જરા સાંભળજો આજે કોષ છે ને બરાબર કોષનો આ પીડી થયો એકમ ધન વિદ્યુત ભારને તમારી બુકમાં છે મારી પાસે થોડી જગ્યાના અભાવને કારણે લખી નથી અને જરૂર પણ નથી યાદ રાખો ને અહીંયા સમજો એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય બળ દ્વારા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જ્યારે પહોંચે છે એકમ ધન વિદ્યુત ભાર અવિદ્યુતીય બળ મારફતે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જ્યારે પહોંચે છે ત્યારે તેને મળતી ઊર્જાને બેટરીનો EMF કહે છે ઓકે આ જે તમે EMF નું સૂત્ર જુઓ છો તેને વ્યાખ્યા સાથે કોઈ મતલબ નથી એક્ચ્યુઅલી અહીંયા વ્યાખ્યા જૂના સિલેબસમાં બહુ સારી રીતે સમજાવેલી હતી અહીંયા આપણી પાસે થિયરીમાંથી એ સમજૂતી કાઢી નાખી છે એટલે તમારે એ વ્યાખ્યા કમ્પલસરી દિમાગમાં ફિટ રાખવી પડશે બોલું છું પાછું એકમ ધન વિદ્યુત ભારને બેટરીના ઋણ ધ્રુવથી બેટરીના ધન ધ્રુવ સુધી જ્યારે અવિદ્યુતીય બળ દ્વારા લઈ જવામાં આવે છે ત્યારે તેની પાસે જે ઊર્જા મળે છે તેને કોષનું શું કહીશું EMF કહીશું તો EMF જે છે ને એ બળ નથી ફરી પાછું EMF એ બળ નથી પણ શું છે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આમાં એટલા માટે તમને અંદર આપેલું છે કે ઘણીવાર વ્યાખ્યામાં બળ શબ્દ જોઈને કેટલાક સ્ટુડન્ટ એ જો આ EMF છે ને તેનું ફૂલ ફોર્મ નેમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ થાય, તો છેલ્લે ફોર્સ આવે ને એટલે બોલે બળ છે. હવે જો સમજ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બેટરીનું EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે MCQ માં પૂછે તો શું કે બળ છે. ભાઈ બળ નથી, શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમે અહીંયા સ્પષ્ટ રીતે જોયું કે P અને N વચ્ચેનો PD છે, પડી સમજ? એ બળ નથી. આવી વાત સમજમાં? ઓકે, તો આ મુદ્દો તમારા માટે અગત્યનો છે MCQ માટે. ઓકે, હવે સમય આવ્યો છે અવરોધને જોડવાનો. આટલી વાત ક્લિયર? હવે એક કામ કરીએ, બંને ટર્મિનલની વચ્ચે આપણે અવરોધને જોડી દઈએ. શું કરીએ મિત્રો? આ બંને ટર્મિનલની વચ્ચે અવરોધ જોડી દઈએ. તમારી પાસે એક આકૃતિ આપેલી છે તમારી બુકમાં, મેં અહીંયા ડ્રો નથી કરી, પણ હવે એ જે આકૃતિ જે તમને આપેલી છે મિત્રો, એ કંઈક આ રીતે છે. પરિપથનો સંકેત કંઈક આ રીતે હોય. અહીંયા અવરોધ જોડેલો હોય, અહીંયા કોષ જોડેલો હોય. આ જે આપણો કોષ છે, આ કોષનો EMF E અને આ કોષનો આંતરિક અવરોધ R, તો અહીંથી પસાર થતો આ પ્રવાહ I થયો. સિમ્પલ છે. ઓકે, આ પરિપથ સંકેત થયો, અવરોધ R. પછી વારંવાર દરેક સર્કિટમાં આ કોષની આકૃતિ દોરવાની નથી, કોષનો પરિપથ સંકેત આ છે. ઓકે, પરિપથ સંકેતમાં જે મોટો છેડો છે બેટરીનો ધન છે અને નાનો છેડો છે તે બેટરીનો ઋણ છે. પડી સમજ? ઓકે, ચાલો હવે જો અવરોધ R ને બંને ધ્રુવ સાથે જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ C થી D તરફ વહન પામે છે મિત્રો. શું કહે છે? અવરોધ R ને બંને ધ્રુવો સાથે જો જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? C થી D. આકૃતિમાં જરા નજર રાખો. વિદ્યુત પ્રવાહ એ ક્યાંથી કઈ દિશામાં જાય છે? ઓકે, અહીંયા થોડી આપણાથી અહીંયા આકૃતિમાં ભૂલ થઈ ગયેલી છે. આપણો જે વિદ્યુત પ્રવાહ છે તે C થી D તરફની દિશા તરફ છે. ઓકે, ચાલો, તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં થયો? અવરોધ R ને બંને ધ્રુવો સાથે જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ C થી D તરફ વહે છે. ઓકે, તો C થી D તરફનો વિદ્યુત પ્રવાહ કન્ફર્મ થયો. હવેના જે મુદ્દા છે ને એ જરા ધ્યાનથી જોજો. દ્રાવણમાં પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? જો હું તમને પ્રવાહનો રસ્તો બતાવી આપું. જો આ C થી D આ રીતે આમ થયો, દ્રાવણમાં આ બાજુ આમ થયો, તો દ્રાવણમાં પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? જો ફરી પાછું મારા આ જે બોલપેન ફરે છે પ્રવાહની દિશા છે C D N B A P C. હા, ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે દ્રાવણની અંદર પ્રવાહ N થી P તરફ છે. ઓકે, દ્રાવણમાં પ્રવાહ N થી P તરફ છે. ફરી પાછું અવરોધમાં પ્રવાહ C થી D માં, દ્રાવણમાં પ્રવાહ N થી P માં. અચ્છા, અવરોધની અંદર તમે જોઈ શકો છો તો અવરોધમાં P થી N પણ બોલાય. C થી D છે તો C નું જોડાણ P સાથે છે અને D નું જોડાણ N, તો આ અવરોધની અંદર પ્રવાહ એ P થી N છે. ઓકે, અવરોધમાં ક્યાં થયો? P થી N. અચ્છા, દ્રાવણમાં ક્યાં થયો? N થી P થયો. ઓકે, તો જ્યારે દ્રાવણમાંથી પ્રવાહ પસાર થાય ને મિત્રો, ત્યારે દ્રાવણને પોતાનો આંતરિક અવરોધ હોય છે અને એ આંતરિક અવરોધ સ્મોલ r તરીકે ઓળખીએ. કેમ? પ્રવાહ એટલે શું? વિદ્યુત ભારની ગતિ. અને વિદ્યુત ભાર જ્યારે દ્રાવણમાંથી પસાર થશે ત્યારે ત્યાં તેની ગતિનો વિરોધ થશે. તારમાંથી પ્રવાહ પસાર થાય
તો તારમાં ગતિનો વિરોધ થાય કે નહીં? અવરોધ મળે છે કે નહીં તારનો? કોઈ પણ તાર છે તો તારનો અવરોધ આપણને જેવી રીતે મળે છે તો તેવી જ રીતે પ્રવાહ જ્યારે દ્રાવણમાંથી પસાર થાય ત્યારે દ્રાવણમાં પણ ડેફિનેટલી અવરોધ હોય અને એ અવરોધને કોષનો આંતરિક અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. પડી સમજ? ધારો કે આ કોષનો આંતરિક અવરોધ સ્મોલ r છે. યાદ રાખજો, આંતરિક અવરોધને સ્મોલ r તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? ચાલો, ઓકે. હવે મિત્રો આપણો જે મુદ્દો છે એ ખૂબ જ અગત્યનો છે. સેન્ટેન્સ પર બહાર રાખજો અને જરૂર જણાય તો વિડિયોને પુશ કરીને બેક કરીને જોતા રહેજો. p અને n વચ્ચેનો પીડી, આ p અને n વચ્ચેનો પીડી ની વાત કરે છે મિત્રો. આ p અને n વચ્ચે ટોટલ 3 પીડી છે મિત્રો. એક કયો? p અને a વચ્ચેનો, આ p અને a વચ્ચેનો પીડી, આ ટર્મિનલ. બીજો a અને b વચ્ચેનો પીડી એટલે કે આ ટર્મિનલ. અને ત્રીજો તો કે b અને n વચ્ચેનો પીડી. પડી સમજ? ફરી પાછું, પહેલો કયો પીડી? તો કે p અને a વચ્ચેનો પીડી. ખરેખર તો p અને a વચ્ચેનો જે પીડી છે એ ન કહેવાય, પણ ખરેખર તો આની અંદર શું કહી શકાય? આ જે p અને a વચ્ચેનો જે પીડી છે ને એ a અને દ્રાવણ વચ્ચેનો પીડી બનશે. ફરી પાછું, p અને a વચ્ચેનો જે પીડી છે એ p અને દ્રાવણ વચ્ચેનો પીડી બનશે. એટલે મિત્રો આને આપણે v+ કહીશું. ઓકે? આ જ રીતે આ n અને b વચ્ચેનો જે પીડી થશે ને, n અને b વચ્ચેનો પીડી મિત્રો એ આપણા માટે v- બનશે. શું બનશે? v-. તમે જે ઇલેક્ટ્રોડ રાખેલો છે, આ ઇલેક્ટ્રોડ, બરાબર છે? આ ઇલેક્ટ્રોડને ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળ્યો? તો કે v+. ઓકે? અને આ ઇલેક્ટ્રોડને ટર્મિનલ કેટલો મળ્યો? તો કે v-. બરાબર છે? આ v+ મળ્યો, આ v- મળ્યો. અચ્છા, a અને b વચ્ચે દ્રાવણ છે અને દ્રાવણનો પીડી IR થાય જે અવરોધ છે માટે માઈનસ થાય. કેવી રીતે? અહીં આપણે ચર્ચા કરી કે આંતરિક અવરોધ R હોય અને R માંથી પ્રવાહ I પસાર થાય તો વોલ્ટેજ IR થાય. ઓહમનો નિયમ યાદ કરો, V = IR. ફરી પાછું, આ જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી પ્રવાહ કેટલો થયો? I. દ્રાવણનો અવરોધ કેટલો થયો? R. દ્રાવણનો પ્રવાહ I, દ્રાવણનો અવરોધ R. બંનેનો ગુણાકાર એટલે IR અને અવરોધ છે એટલે વિરોધ કરે છે એટલે તે માઈનસ છે. પાછું રિપીટ કરું, આ ટર્મિનલ V+, આ ટર્મિનલ V- અને દ્રાવણનો -IR. મિત્રો આને આ બાજુ લાવો તો V+ + V- અને આ -IR થયો. મિત્રો V++ V- ને આપણે EMF કયો છે એટલે આ EMF થયો અને -IR. આ સૂત્ર યાદ રહેવું જોઈએ મિત્રો. આ જે V મળ્યો તેને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આ જે V મળ્યો તેને શું કહેવાય? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. પડી સમજ? ઓકે. આ E એટલે બેટરીનો EMF અને R એટલે બેટરીનો આંતરિક અવરોધ. 3 શબ્દ સમજવાના છે. આ E એટલે બેટરીનો EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. V એટલે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. R એટલે બેટરીનો આંતરિક અવરોધ. જો કોષ ખુલ્લો હોય, ઓપન સર્કિટ કન્ડિશન, તો I 0 હશે. જો મિત્રો I 0 થયો તો V = E થાય. તો બેટરીનો EMF એ જ ટર્મિનલ વોલ્ટેજ થાય. MCQ માટે ખાસ, બેટરીનો ટર્મિનલ એ EMF ક્યારે બને? જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર ન થાય. મતલબ કે પ્રવાહ કેવો હોય? 0 હોય. બરાબર છે? અચ્છા, આવું ત્યારે બને જ્યારે R →∞. આ R ખૂબ ઊંચા મૂલ્યનો હોય. એટલો બધો R ઊંચો કરી દો.
આ એટલો બધો ઊંચો કરી દો તો પ્રવાહ 0 થઈ જાય. અનંત મૂલ્યનો અવરોધ હોય તો આ પ્રવાહ 0 થાય અને આ પ્રવાહ 0 થાય તો V બરાબર E થાય. તો બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ અને બેટરીનું EMF સમાન બને. પડી સમજ? આવે છે વાત સમજમાં? ચાલો હવે મોટા ભાગે કોષમાં EMF E એ IR કરતા મોટો જ હશે. E એ IR કરતા કેવો હશે? મોટો હશે. માટે તમે IR ને અવગણી શકો. જો IR ને તમે અવગણો તો V બરાબર E થાય. ખ્યાલ આવે છે? નહીતર એવું થવાનું નથી. દરેક વખતે આવું નહીં થાય. બરાબર છે? પણ જો E એ IR કરતા મોટો હશે તો તમે તેને અવગણી શકશો. અચ્છા, જુદા જુદા કોષ તમે જો લેશો મિત્રો તો દરેક કોષ માટે આંતરિક અવરોધ જુદા જુદા હોય, જે તે કોષ પર આધાર રાખે. દરેક કોષ માટેના આંતરિક અવરોધના મૂલ્યો કેવા હોય છે? જુદા જુદા હોય છે. બીજું, સૂકો કોષ જો લઈએ તો સૂકા કોષનો R એ દ્રાવણ કોષના R કરતા વધારે હશે. યાદ રાખજો MCQ માટે. શું કહે છે? સૂકા કોષનો R એ દ્રાવણ કોષના R કરતા મોટો હશે. દરેક કોષ માટે R નું મૂલ્ય જુદું જુદું હશે. વળી હવે એક કામ કરું, હું આ અવરોધ માટે ઓહમનો નિયમ વાપરી લઈએ. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે? V. પ્રવાહ કેટલો છે? I. અવરોધ કેટલો? R. તો V બરાબર થશે IR. શું થયું? V બરાબર IR. ઓકે, તો આ પણ V અને આ પણ V, તો બંને સૂત્રને સરખાવી દો. તો આ IR બરાબર E માઈનસ I સ્મોલ r થશે. ઓકે મિત્રો, તમે આ IR ને આ બાજુ લાવો ને I કોમન કાઢો તો R પ્લસ R આ બાજુ છેદમાં જશે. સૂત્ર ખૂબ અગત્યનું છે MCQ માટે, દાખલાઓ ગણવા માટે. I બરાબર E upon R પ્લસ R થશે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ફરી એકવાર, I બરાબર થશે E upon R પ્લસ R. સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં. અને છેલ્લી વ્યવસ્થા આપણે જરા જોઈ લઈએ. જો તમે અહીંયા એક કામ એવું કરો કે R એ 0 હોય તો મિત્રો તમારો જે આ I છે એ E upon R થશે.